રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગૃહ યુદ્ધની આ સ્થિતિ અને તેની વચ્ચે બાંગ્લાદેશના ભવિષ્યને લઈને ચોક્કસ સવાલો થાય અને એવામાં તમે જુઓ કે એક તરફ સૈન્ય હવે હરકતમાં આવી ગયું છે, પોલીસ પાછળ હટી ગઈ છે, પ્રાઇવેટ એરક્રાફ્ટ દ્વારા શેખ હસીના ત્યાંથી રવાના થઈ ગયા હોવાના સમાચાર છે। તેમના બહેન સાથે તેના સમાચાર મળતાની સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। કેટલાક લોકો એ બાબતને જગદીશભાઈ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક જગદીશભાઈ આપણી સાથે અત્યારે છે। જગદીશભાઈ, જે પ્રકારની સ્થિતિ બાંગ્લાદેશમાં છે, સૌથી પહેલા આપણું આંકલન શું કહે છે, શું ઇશારો કરી રહ્યું છે, શું કારણો તેની પાછળ બાંગ્લાદેશના રસ્તાઓ પર લાખો લોકોનું આવવું શું કારણ હોઈ શકે તેની પાછળ? માત્ર નોકરીમાં અનામતનો મુદ્દો કે પછી અન્ય કોઈ? જુઓ, નોકરી અનામતના મુદ્દાની વાત તો એક કોર તરફ છે, કારણ કે છાત્રોની સાથે ત્યાં કટ્ટરપંથી સંગઠન જેને કહેવાય એ પણ ભળી ગયા હોવાના અહેવાલો હતા, ટીવી ફૂટેજે હતા અને ત્યાંના સૈન્યએ પણ જાહેર કરેલું। હવે આ જે મુદ્દો છે ને અનામતનો, બાંગ્લાદેશ આપણું પડોશી રાજ્ય છે, પણ મુશ્કેલી આપણા દેશને પણ સંભાળવાની જરૂર છે, કારણ કે અહીંયા પણ એટલે કે ભારતમાં પણ આવો જ મુદ્દો અનામતનો જાતિગત જનગણના એનો ચાલી રહ્યો છે અને એનો આ જ પરિણામ આવી શકે જેવું અત્યારે બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ। કારણ કે 1979માં વીપી સિંહની સરકારે એટલે જે તે સમયની કેન્દ્ર સરકારે મંડલ કમિશન રચ્યું તો એ પણ આવી જ વાત હતી અનામતની, કે એમાં કોઈ પણ માણસને જાતિગત રીતે તમારે અમુક ટકા અનામતના ફાળવવા એવી વાત હતી। મંડલ કમિશને એવી ભલામણો કરી હતી અને કેન્દ્ર સરકારે સર્વે વગેરે કરાવ્યો હતો, પરંતુ અમલમાં નહોતો મૂક્યો। 1990માં વીપીસીની સરકારે અમલમાં મૂક્યો ત્યારે જે પરિસ્થિતિ ભારતની સર્જાણી હતી એવી જ અત્યારે તમે હું ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં સર્જાણી છે। ત્યાંના વડાપ્રધાન પોતાનો હોદ્દો ત્યાગી અને શરણાર્થી તરીકે ભારતમાં પશ્ચિમ વેસ્ટ બંગાળમાં આવી ગયા છે, એટલે ત્યાં એ પોલિટિકલી ડેવલપમેન્ટ છે એ પણ આપણા દેશ માટે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે મુદ્દો બંને દેશમાં સરખો છે। ત્યાં પણ બાંગ્લાદેશમાં અત્યારે જે આંદોલન થયું છે એ શું હતું કે ભાઈ અનામતના જે રિઝર્વ કોટા છે એ બાંગ્લાદેશની શેખ હસીના સરકારે ઘટાડ્યા હતા કે ભાઈ દરેકને ક્વોલિફાઈડ હોય એ લોકોને જ આવી રીતે અનામતનો લાભ મળશે, કોઈ જાતિગત કે વર્ગગ્રસ્ત કે કોઈ વિસ્તારગ્રસ્ત કે એમ નહીં। લશ્કરમાં પણ 27 કે 30% જેટલું અનામત હતું એ ઘટાડીને 5% કરી નાખ્યું। બધામાં ક્વોલિફાઈડ જે હોય એના ઉપર પ્રાધાન્ય આપવાની વાત હતી, જે આપણે ત્યાં પણ અત્યારે સ્થિતિ એવી જ છે કે ભાઈ અનામતના મુદ્દે ભારતમાં પણ સવર્ણ વર્સિસ જે પછાત વર્ગ છે એનું સંઘર્ષ અમસ્તો પણ મનોવૈજ્ઞાનિક સંઘર્ષ તો ચાલતો જ તો। અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે, રાહુલ ગાંધીએ જાતિ જનગણનાની વાત કરી છે, એ પણ આનો જ એક પ્રત્યાઘાત આવી શકે એના જેવું છે। એટલે આપણે આના ઉપરથી ધડો લેવો જોઈએ। અને એક તો આપણો પડોશી છે અને આ પડોશી જેટલા પણ રાષ્ટ્રો છે કમનસીબે બધાના ઘર અત્યારે સળગી રહ્યા છે આપણા તમામ પડોશીમાં। આપણી ભૂમિકા એટલે દક્ષિણ એશિયામાં કહું તો ભારતની ભૂમિકા વિશ્વમાં અમેરિકાની છે એના જેવી છે, કારણ કે અમેરિકા જે છે એ સૌનો કાકો થઈને ફરતો હોય છે, એવી રીતે ભારત અત્યારે આશ્રય સ્થાન બની રહ્યું છે ચારે તરફનું। તમે શ્રીલંકા જુઓ, માલદીવ જુઓ, બાંગ્લાદેશ જુઓ, પાકિસ્તાન જુઓ, અફઘાનિસ્તાન જુઓ, આપણે નેપાળ જુઓ, માલદીવ જુઓ, બધું સળગી રહ્યું છે અને બધાની આશાભરી પીઠ પાછી ભારત તરફ છે। એટલે ભારતે ચોકન્ના રહેવાની જરૂર છે અને આંતર વિગ્રહ જે દેશમાં થાય એ દેશની હાલત જે છે અત્યારે તમે હું સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે એવી બાંગ્લાદેશ જેવી થાય છે। એટલે આંતર વિગ્રહ ખતમ કરવા માટે થઈને જે કરવું ઘટે તે અત્યારે બાંગ્લાદેશ પાછું પડ્યું એ ન કરી શકાય, એટલે ત્યાંના પ્રધાનમંત્રીએ પણ ત્યાંથી ભાગવું પડ્યું એમ કે તો ચાલે। અને અત્યારે પીએમ હાઉસમાં આપણે જાણીએ છીએ લાખોની સંખ્યામાં લોકો ધસી આવ્યા છે, લૂંટફાટ કરી છે અને તોડફોડ કરી છે અને કબજો કરી લીધો છે। હવે બપોર પછી આપણે અત્યારે વાત કરી છે, બપોર પછી સૈન્ય જે છે પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે અને એનો અર્થ એમ થયો કે હવે મિલિટરી શાસન બાંગ્લાદેશમાં પણ આવશે। આપણે ત્યાં વેસ્ટ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બાંગ્લાદેશી શરણાર્થીઓ જો આવશે ભારતમાં તો અમે વેલકમ કરીશું એવું એક નિવેદન થોડાક દિવસો પહેલા બહાર પાડેલું, ત્યારે શેખ હસીનાએ એનો કટ્ટર વિરોધ કર્યો હતો। એટલે આ હું આપને બતાવવા એ માંગુ છું કે બાંગ્લાદેશમાં બનતી તમામ જાગતિક ઘટનાઓ ભારત માટે અત્યંત ધ્યાન રાખવા યોગ્ય છે।
ઓકે, અચ્છા, અને બીજી જે વાત જગદીશભાઈ ચાલી રહી છે કે શેખ હસીના ભારતમાં આશરો લઈ શકે છે અથવા તો ફિનલેન્ડ પહોંચી ગયા હોઈ શકે, આ બંનેમાંથી કઈ વાતમાં દમ લાગે છે? અત્યારે તો જે ચોપર બતાવવામાં આવે છે લશ્કરી ચોપર છે, અને એમાં સત્તાવાર સૂત્રોએ તો આમ કન્ફર્મ નથી કર્યું, પણ કહેવાય છે કે ભારત તરફ આવવા રવાના થઈ ગયા છે. અને વેસ્ટ બંગાળમાં, એટલે કે પશ્ચિમ ભારતના આપણે વેસ્ટ બંગાળમાં જે છે ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે કોઈ એનો પછી રાજદૂતાલય હોય તો ત્યાં હાલ તુરંત એને આશરો આપવામાં આવે. પરંતુ એક વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ કે શેખ હસીના અત્યારે ભારતને મોટો ભા માનીને આપણે ત્યાં આશ્રય લે છે, પરંતુ એની વફાદારી જે છે એ શંકાથી પર નથી. ભૂતકાળમાં જ્યારે કારણ કે ભારત તો બાંગ્લાદેશનું જનક છે, આપણા થકી જે પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા ઇન્દિરા ગાંધીએ, એમાંથી એક બાંગ્લાદેશના જનક આપણે છીએ. પરંતુ શેખ હસીના હોય કે એના ફાધર હોય અબ્દુલ રહેમાન, કે એ લોકોની પણ આપણી તરફ સિમ્પથી બહુ ઓછી રહી છે, અને પાકિસ્તાનથી માંડીને ચીન તરફ એની વધુમાં વધુ એની સિમ્પથી રહી છે. ચીનનો તો સ્વભાવ છે કે ડ્રેગનની જેમ બધા લોકોને પોતાને તાબે રાખી દેવા. ઉત્તર કોરિયા સહિત એના આપણી સામે દ્રષ્ટાંતો છે કે જે કોઈ દેશમાં ડ્રેગનનો પંજો પડે ત્યાં ભસ્મીભૂત કરી નાખે અને બધાને પાયમાલ કરીને પોતે એમાં, કારણ કે વિસ્તારવાદી એની વૃત્તિ છે. તો અત્યારે જે શેખ હસીના ભારતમાં આવ્યા છે, શરણાગતિ પામીને બધું માગી રહ્યા છે આશ્રય, એમાં પણ આપણે છાસ પણ ફૂંકીને પીવી જોઈએ. કારણ કે એને આશ્રય આપણે મોટો ભા થવાથી આપણે ચીન સાથે અને બાકીના જેટલા પડોશી રાષ્ટ્રો છે જે ચીનની અંડરમાં છે, એમ કે તો હાલે, શ્રીલંકા પણ એમાંનું એક છે. આપણે દુનિયાભરની ખેરાત કરી તો પણ ચીને આફ્ટર ઓલ એક આપણું મોટું બંદર સહિતની બધી વાતો છે એ ચીન સાથે કરાર કર્યા. માલદીવના વડાપ્રધાનનો તો ભારત વિરોધી એનો જે આખો મત છે એ તો જગ જાહેર છે. બાંગ્લાદેશની સ્થિતિ આપણી સામે છે અને પાકિસ્તાનમાં કઈ પૂછવું પડે એમ નથી. ટૂંકમાં આપણી ઈર્દ ગિર્દ જેટલા પણ રાષ્ટ્રો છે એ બધા ચીનની સાથે મળેલા છે અને ચીનને આશ્રિત છે, કારણ કે એની પાસે કઈ જીવ નથી ખાવા ખીચડી, એ બધા ચીન વાળા આપી શકે એમ છે. તો આપણે આને જો રાજ્યાશ્રય આપીશું ભાઈ શેખ હસીનાને, તો એ એક ડિપ્લોમેટિક મુદ્દો પણ ઉભો થવાનો છે. એટલે મેં આપને કીધું તેમ આ ઘટના પછી આપણે પણ મોટે પાયે એલર્ટ થવું પડે, કારણ કે આપણા દેશમાં લોકતંત્ર હજી સુધી મજબૂત છે, પરંતુ ઓલા ડોસી મરી જાય પણ જમ ઘર ભાળી જાય સારું નહીં. એટલે આપણી બિલકુલ પડોશમાં આવી ઘટના બની રહી છે, એટલે બહુ સતર્ક ને સતેજ રહેવું જરૂરી છે. ઓકે, આભાર જગદીશભાઈ. તો રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારની સ્થિતિ છે એમાં ભારતે પણ સતર્ક રહેવું પડશે અને કૂટનીતિક રીતે નિર્ણયો લેવા પડશે કે જેમાં માત્ર ભારતનું હિત હોય. કારણ કે અત્યારે જે પ્રકારે બાંગ્લાદેશની સ્થિતિ છે અને બાંગ્લાદેશ અને ભારતના પડોશી રાષ્ટ્રોમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની સીધી અસર દેશના રાજકારણ પર પણ સ્વાભાવિક રીતે જોવા મળશે. એક તરફ બાંગ્લાદેશમાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે. એક તરફ ત્યાં ઇન્ટરનેટ સેવા બંધ છે, કર્ફ્યુ છે, પણ લાખો લોકો રસ્તા ઉપર છે. એટલું જ નહીં, આર્મી દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે. 100થી વધુ લોકો આ હિંસામાં મોતને ભેટ્યા હોવાના પણ સમાચાર છે. જાણકારી એવી મળી રહી છે કે ત્યાં સુધીમાં 11,000થી વધુ લોકો તો પોલીસ ગિરફ્તમાં છે. પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. જ્યાં સ્ટુડન્ટ પ્રોટેસ્ટ થઈ રહ્યું છે તેની વચ્ચે શેખ હસીનાએ દેશ છોડ્યાની ખબરો છે. જોવે રહેશે કે હવે બાંગ્લાદેશમાં આગામી શું ઘટનાક્રમ સર્જાય છે, તેની શું અસર આવનારા દિવસોમાં જોવા મળે છે. પરંતુ એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે બાંગ્લાદેશ કેમ ભડકે પડ્યું છે. બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સૈનિકોના સંબંધીઓને અનામતનો આ વિરોધનો આ કોઈ મામલો છે. ઢાકા અને શહેરોમાં વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા અને તેઓ આ જે અનામત છે તેને ભેદભાવપૂર્ણ માને છે. ત્યારબાદ કોર્ટે અનામતની મર્યાદા ઘટાડીને 7% કરી દીધી હતી. સરકારી નોકરીમાં અનામત મુદ્દે આ જે આંદોલન છે તે હિંસક બન્યું છે અને બાંગ્લાદેશના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે લાખો લોકો રસ્તા પર છે. ત્યાં સુધી જાણકારી મળી રહી છે સૂત્ર પાસેથી કે શેખ હસીનાના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા છે પ્રદર્શનકારીઓ. તો આ મહત્વપૂર્ણ